હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર 14મું છે સંભાવના, જેમનો સ્વાધ્યાય 14.1નો ક્વેશ્ચન નંબર 6 અને 7 શીખવાના છીએ અને આ જ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે, એટલે તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે। ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઈક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો। ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ। 1 થી 5 ક્વેશ્ચન અલગ ટાઈપના હતા, બરાબર। ખાલી જગ્યા ને વસ્તુ હતી, એમાંથી પણ ખાલી જગ્યા, ખરા ખોટા, એક એક શબ્દોમાં જવાબ એવી વસ્તુ પૂછાય છે, બરાબર। તો એ અલગ ટાઈપના છે, પરંતુ હવે આ છઠ્ઠા ક્વેશ્ચનથી ચાલુ કરી અને છેલ્લે સુધી બધા જ ક્વેશ્ચન સમાન જેવા છે। તમે આ છઠ્ઠો અને સાતમો બે ક્વેશ્ચન વ્યવસ્થિત સમજી લેશો તો બધા જ ક્વેશ્ચન તમને આવડી જશે, એકદમ સરખા અને સમાન જેવા છે એટલા માટે। તો ચાલો ફટાફટ આપણે શીખવાની શરૂઆત કરીએ। જોઈએ ક્વેશ્ચન નંબર 6। એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે। જો એક થેલો છે, બરોબર, એ થેલાની અંદર લીંબુ ફ્લેવરની જ મીઠાઈઓ છે, બરોબર। તો માલિની વ્યક્તિનું નામ છે, માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે। જો મારી પાસે એક થેલો હોય, એમાં બધા લીંબુ ફ્લેવરની જ મીઠાઈ હોય, હવે હું આમ જોયા વગર આમ હાથ થેલામાં નાખીને એક મીઠાઈ કાઢું તો લીંબુની જ આવવાની છે ને, કારણ કે બધી જ મીઠાઈ લીંબુની છે, એના સિવાય કોઈ ઓરેન્જ ફ્લેવરની કે ચોકલેટ ફ્લેવરની કોઈ મીઠાઈઓ છે નહીં, એટલા માટે, બરોબર। તો એક મીઠાઈ બહાર કાઢે છે જોયા વગર, તે હવે એમાં પહેલો દાખલો એવો છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને બીજી સંભાવના એવી છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી, બરોબર। તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય કે પછી બીજી વસ્તુ લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી શોધવાની છે। તો સૌથી પહેલા આમાં કોઈ આંકડો નથી આપ્યો કે 10 મીઠાઈ છે, 20 મીઠાઈ છે, તો મીઠાઈની આપણે સંખ્યા ધારવી પડે। હવે આપણને એક વસ્તુ ખબર છે કે અહીંયા બે વસ્તુ કીધી, એક નારંગી અને એક લીંબુ, તો આપણને ખબર છે કે થેલામાં બધા લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, બરોબર। તો નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી થાય? પહેલા તો 0 થાય ને થેલામાં, કારણ કે બધી લીંબુના સ્વાદની હોય, તો નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા 0। તો સૌથી પહેલા આપણે એ વસ્તુ લખી લેવાનું છે કે ધારો કે નારંગીના સ્વાદની મીઠાઈ ની સંખ્યા કેટલી છે? 0, કારણ કે બધી લીંબુના સ્વાદની છે, નારંગીના સ્વાદની મીઠાઈ જ નથી। જો આ બધા જ દાખલા તમને આવડશે જ, કારણ કે બહુ સહેલા છે, પરંતુ લખવું કેવી રીતના એ તમે ખાસ ધ્યાન રાખજો, એ શીખી જશો એટલે બધા દાખલામાં વાંધો આવશે નહીં, બરાબર। લખવું આમાં પ્રોપર રીતના પડે એવું છે, થિયરિટિકલની જેમ, એટલે લખવાનું છે વ્યવસ્થિત રીતના। હવે મને એ કહો જોઈએ કે આ નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા 0 છે, તો લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા કેટલી થાય? થોડોક વિચારો, બરોબર। તો લખશું આપણે કે લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા, જો સંખ્યા આની અંદર આપેલી નથી, તો કોઈ સંખ્યા આપેલી ન હોય તો આપણે ધારવું પડે। તો શું ધારીએ? x ધારીએ ને, તમને ખ્યાલ છે, બરોબર। કેટલી છે? તો માની લ્યો કે x છે, કારણ કે કોઈ પર્ટિક્યુલર નંબર આપણને આપેલો નથી। હવે જોવો જોઈએ આપણી પાસે શું કીધું છે, કુલ મીઠાઈની સંખ્યા આપણે જોઈએ, બરોબર। તો નારંગી ને લીંબુ બે ભેગી કરો તો x જ થાય ને, કારણ કે બધી લીંબુની છે, એટલે લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા દાખલા તરીકે 20 હશે, તો કુલ મીઠાઈની સંખ્યા પણ 20 જ હોય। તો અહીંયા એ પણ લખી લઈએ આપણે કે કુલ મીઠાઈની સંખ્યા એ પણ કેટલી થશે? x જ થશે, કારણ કે જેટલી છે એ બધી લીંબુવાળી જ છે, એટલે લીંબુની સંખ્યા જેટલી હોય એટલી કુલ મીઠાઈની સંખ્યા હોય। હવે આપણે પહેલી ઘટના કહેવાય, આ બે કરીને લખ્યું એ બીજી ઘટના આપણે કહેશું। તો ઘટના પહેલી એવી છે કે નારંગીના સ્વાદની જ મીઠાઈ હોય, ટૂંકમાં બહાર કાઢેલી જે મીઠાઈ છે એ નારંગી એટલે કે ઓરેન્જ ફ્લેવરની હોય, તો એ આપણે લખીએ એક કરીને પેલું, ફર્સ્ટ, કે શું છે? તો કે આ ઘટના એ છે, શું છે?
તો કે ઘટના એ કે બહાર કાઢેલી મીઠાઈ, બહાર કાઢેલ મીઠાઈ મીઠાઈ નારંગી નારંગી સ્વાદની હોય કે બહાર કાઢેલી જે મીઠાઈ છે તે કેવી હોય? નારંગી સ્વાદની હોય. જો કોઈ પણ દાખલો લખો તો આમાં જે વસ્તુ કીધી હોય એને ઘટના કઈ અને આપણે આવી રીતના બધામાં લખવાનું કે ઘટના એ આ છે, પછી આપણે આ જે ઘટના છે એની સંભાવના શોધવાની, એટલે કે પી ઓફ એ પછી આપણે શોધવાનો, પરંતુ પહેલાં આવી રીતના લખવાનું, કારણ કે લખશું તો આપણી વસ્તુ છે તે પ્રોપર એકદમ વ્યવસ્થિત થશે, પ્રોપર થશે એટલા માટે. ડન છે? ચાલો હવે ઘટના એની સંભાવના શોધવી હોય તો સૌથી પહેલાં એનું સૂત્ર લખવું પડે. સૂત્ર સૌ કોઈ વ્યક્તિ પાકા કરી લે કે એનું સૂત્ર આવું છે કે પી ઓફ એ બરાબર ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. અહીંયા મેં એકવાર લખી અને કોપી પેસ્ટ જ કરી લીધું છે, કારણ કે બધા જમાં આ સેમ એટલે કે સરખું જ સૂત્ર આવવાનું છે, એટલા માટે આમાં કોઈ સૂત્રમાં હવે ફેરફાર થવાનો નથી, એટલા માટે મેં લખી અને કોપી કરી લીધેલું છે. ડન. શું છે તો કે આ સૂત્ર આગળ આપણે ભણ્યા કે ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં, ઉપર શું કે આ ઘટના એ માટે જેટલા પરિણામો છે એની સંખ્યા ના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. ટૂંકમાં સાદી ભાષામાં કહું તો થિયરીમાં આપણે જોયું હતું છેદમાં કુલ અને ઉપર જી પ્રયોગમાં જેટલા પરિણામો આવતા હોય એટલા. બરોબર? તો એ ટાઈપનું સૂત્ર છે. હવે આ પહેલી જ વસ્તુમાં જોવો જોઈએ કે આમાં પ્રયોગના શક્ય તમામ પરિણામો કેટલા છે. જોવો પહેલા આપણે જોઈ લઈએ કે પ્રયોગના શક્ય તમામ પરિણામો એટલે કે કુલ કેટલા, તો કે કુલ મીઠાઈની સંખ્યા કેટલી છે? એ કુલ x છે, એટલે આપણે ત્યાં કુલ લખ્યું હતું. તો આમાં કુલ x છે તો છેદમાં હું x લખી દઉં છું, કારણ કે કુલ મેં લખી દીધું છેદમાં. ડન છે એટલી વસ્તુ. હવે અંશમાં ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી, તો કે એમાં શું છે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, તો આ બેમાં જોઈને કયો જોઈએ કે નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી છે, તો કે 0 છે નારંગીના સ્વાદની મીઠાઈ, એટલે ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 0 આવશે. કે થેલીમાંથી હાથ કાઢીને આપણે કોઈ પણ મીઠાઈ કાઢશું તો એકેય પોસિબિલિટી એવી નથી આપણી પાસે કે ઓરેન્જ ફ્લેવરની મીઠાઈ નીકળે, કારણ કે થેલામાં બધી લીંબુના સ્વાદની મીઠાઈ છે એટલા માટે. બરોબર? એટલે 0 આવશે કે એકેય વખત આપણને નારંગીના સ્વાદની મીઠાઈ મળશે નહીં. હવે 0 ના છેદમાં x બરાબર શું થશે? 0. તો અહીંયા આપણો અડધો દાખલો પૂરો. માની લ્યો કે આ દાખલો 3 માર્કમાં પૂછાય છે તો 1.5 માર્ક થઈ ગયા પાકા. ડન. હવે એવી રીતના ઘટના બી કરીને આપણે આ લખવાનું છે કે હવે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી. તો ચાલો આપણે 2 કરીને ઘટના 2 કરીને લખીએ કે બીજું છે ઘટના બી. આમાં ઘટના 1 2 3 એમ નહીં, ABC એવી રીતના લખવાની કે શું હતી, તો કે બહાર કાઢેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય. તો એના ઉપરથી આપણે લખીએ કે બહાર કાઢેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય. સૂત્ર શું આવશે? જે સૂત્ર આપણે ઘટના એ વાળું છે આખા ચેપ્ટરમાં એ જ સૂત્ર આવશે કે ઉપર સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. બરોબર? એ જ ટાઈપનું આવશે. ચાલો જોવો જોઈએ આપણે તો કે આ રહ્યું આપણી પાસે સૂત્ર. શું છે તો કે પી ઓફ એ બરાબર ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. પરંતુ આ સૂત્રમાં એક વસ્તુ આપણે ચેન્જીસ કરવાની છે. કઈ વસ્તુ? શું ચેન્જીસ કરવાનું છે? તો કે તમે જોશો આમાં તો અહીંયા ઘટના એ લખેલી છે અને અહીંયા એ છે, પરંતુ આપણે વાત તો ઘટના બીની કરીએ છીએ, તો જ્યાં એ લખેલો છે ત્યાં આપણે બી પહેલાં લખવો જોશે. તો અહીંયા બી લખી દઉં અને અહીંયા પણ મેં આ બી લખી દીધો.
ડન છે આટલી વસ્તુ કે ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. આ સૂત્ર છે ને ગેરંટી આપું, તમે વિચારી લો કે મારે પાકું નથી જ કરવું, અને પછી તમે જેટલા દાખલા છે 25-26 જેવા દાખલા છે એ બધા જ દાખલા જોવો, જ્યારે દાખલા પૂરા થશે ને એમને તમને આ સૂત્ર યાદ રહી ગયું હશે, બરોબર. કારણ કે એટલી વખત સૂત્રનો એક દાખલામાં 2 વાર 3 વાર 4 વાર યુઝ કરશું આપણે, મિનિમમ 1 વાર તો કરશું જ હવે, બરોબર. એટલે યાદ રહી જ જવાનો છે. પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા, મનમાં એમ જ વિચારો કુલ, એનો મિનિંગ શું થાય કુલ, તો કુલ કેટલું છે આપણી પાસે x, તો છેદમાં તો x જ આવવાનું છે. તો ચાલો છેદમાં x. હવે અંશમાં શું છે કે ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા, બીમાં છે લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તો ચેક કરો અહીંયા લીંબુના સ્વાદની મીઠાઈ તો કે x છે. જો આટલી વસ્તુ આપણે વ્યવસ્થિત લખેલી છે ને એટલે આપણો દાખલો એકદમ સાચો પડી જશે, આપણને આવડી જાય છે. તો લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા કેટલી છે x, તો આ લીંબુની જગ્યાએ ઉપર x લખી દો, આ x ઉડે તો આપણો જવાબ શું આવે 1 આવે. એટલે આવી રીતના આને છેલ્લે જવાબ લખશું આપણે કે P ઓફ B બરાબર 1. ડન છે? ઓકે. હવે અહીંયા આગળ આપણે લખવું હોય તો લખી શકીએ, અહીંયા ખાલી 0 લખ્યું હતું તો એની જગ્યાએ પણ આપણે એમ લખાય કે P ઓફ A બરાબર 0, બરાબર. એટલે કે પ્રોબેબિલિટી A બરાબર 0, એટલે કે એની સંભાવના બરાબર 0. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 6 સરસ રીતના પૂરો છે. સહેલું આ જ રીતના બધા દાખલા છે. હજી 7મો જોઈ લેશો તેમાં થોડુંક અલગ આવશે, એટલે આ ટૂંકમાં 2 વસ્તુ તમે શીખી લેશો એટલે આખું ચેપ્ટર તમને આવડી જશે. પરંતુ એની પહેલાં ખાસ તમને કહેવાનું કે જો મારું કન્ટેન્ટ તમને ગમે છે, તમારે સારા માર્ક મેળવવા છે, તમારે ધોરણ 10માં બોર્ડની એક્ઝામમાં ટોપર બનવું છે, તો તમારા માટે સૌથી બેસ્ટ બેન્ચ કોઈ હોય, બરોબર, કોઈ ઓનલાઈન સૌથી બેસ્ટ કોર્સ હોય તો એ છે સ્ટાર બેચ, જે વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં અવેલેબલ છે. આ બેચના નામ અલગ અલગ સમયે ચેન્જીસ થતા હોય, બરોબર, પરંતુ તમારે જોઈ લેવાનું છે. એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, બરોબર. એમાં બેચ નામનો અને કોર્સ નામનો ઓપ્શન છે, એ બંનેમાંથી તમને જે અનુકૂળ આવે તે તમે પરચેસ કરી શકો છો. અત્યારે સ્ટાર બેચ કરીને આ બેચ નામના ઓપ્શનમાં આપણી બેચ છે, જેમની અંદર એ સ્ટાર બેચમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી પાઠ્યપુસ્તક, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન ને સંસ્કૃત, આટલા વિષય 6 વિષય આ કોર્સની અંદર ભણાવવામાં આવે છે, બરોબર. તો ચોક્કસથી તમે આ બેચ પરચેસ કરી શકો છો અને એકદમ નજીવી કિંમતે બેચ છે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ આપણા જે અત્યારે તમે ભણો છો આમની PDF ફાઇલ એકદમ ફ્રીમાં એક્સેસ કરવી છે, મેળવવી છે, અથવા તો બીજા વિડીયોને લાઇનસર ગોતવા છે, જોવા છે, તો આ ફ્રી કોર્સિસ નામનું એપમાં ઓપ્શન છે, તેની અંદરથી તમને આમની PDF ફાઇલ મળી જશે, એકદમ ફ્રી છે, કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી, ત્યાંથી તમે ચોક્કસથી યુઝ કરી શકો છો. ત્યારબાદ ધોરણ 10ના વામજા એજ્યુકેશનના વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોડાવવું છે. વોટ્સઅપમાં તો આ લિંક ઉપર ક્લિક કરીને એક તો તમે વોટ્સઅપમાં જોડાઈ જાજો, એક તમે ટેલિગ્રામમાં જોડાઈ જાજો, બરાબર. આની અંદર પણ આપણે ખૂબ કન્ટેન્ટ મૂકતા હોય છે, તો ચોક્કસથી જોડાઈ જજો. ત્યારબાદ આ પેપરની અંદર જૂના પાછલા વર્ષના પેપર મૂકેલા છે, તેનો પણ તમે એમાંથી અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ આ સ્ટડી મટીરિયલમાં ટેક્સ્ટ બુકનું એક્સેસ તમે મેળવી શકો છો, બરાબર. તો એટલી બધી વસ્તુ અવેલેબલ છે આપણી પાસે, તો ચોક્કસથી તમે આ બધી વસ્તુનો એપ્લિકેશનમાં લાભ લઈ શકો છો, બરોબર. જો આ 3 જ વસ્તુ પેઇડ છે, બાકીની આટલી આ 4 વસ્તુ એકદમ ફ્રી છે, તમામ લોકો ફ્રીમાં એક્સેસ કરી શકે છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો ચોક્કસથી તમે તેનો ઉપયોગ કરો, બરોબર. 4 નહીં, સોરી 3, આ 1, 2 અને 3 અને 4, હા 4 વસ્તુ આ ફ્રીમાં અવેલેબલ છે. ઓકે મિત્રો, આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 7 આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી થાય? જુઓ, આ બહુ સહેલો દાખલો છે, થોડુંક તમે સમજી લ્યો તો દાખલો આવડી જાય, બરોબર. કુલ વિદ્યાર્થી કેટલા છે? કુલ વિદ્યાર્થી 3 છે. કેવી રીતના ખબર પડી? તો કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં, એટલે કે કુલ કેટલા છે? 3 છે. હવે જો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના આટલી કહી દીધી છે. હવે કદાચ જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપણે શોધવી હોય તો બહુ સરળ રીતના શોધી શકીએ. કેવી રીતના? તો કે એક વસ્તુ જોજો ખાસ, કે આ જન્મદિવસ સમાન હોય, જોજો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કીધી છે, તો ન હોય, અને બીજી પોસિબિલિટી આપણે શોધવાની છે સમાન હોય, ન હોય
અને બીજી વસ્તુ સમાન હોય, આ બંને ઘટના કેવી ઘટના કહેવાય? તો કે આ બંને ઘટના આપણને ખબર છે કે પૂરક ઘટના કહેવાય, પૂરક ઘટના કહેવાય, બરોબર. માની લ્યો કે આની સંભાવના પી ઓફ એ હોય તો આને આપણે શું કહીએ? પી ઓફ એ ડેશ કહીએ, અથવા તો પી ઓફ એ ડેશ કહીએ, અથવા તો પી ઓફ એ બાર કહીએ, અથવા તો પી ઓફ એ નહીં કહીએ. આપણને ખબર છે, થિયરીમાં આપણે ભણ્યા હતા, બરોબર. તો આ ઘટના અને એની પૂરક ઘટના એ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે આપણને ખબર છે કે પી ઓફ એ એટલે આ ઘટના અને તેની પૂરક ઘટના એટલે કે પી ઓફ એ ડેશ, બરોબર. તો પી ઓફ એ ડેશ આ બંનેનો સરવાળો એક થાય. કેટલો થાય? એક. ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો એક થાય. આટલી વસ્તુ આપણે અગાઉ શીખી ગયા છીએ થિયરીના લેક્ચરમાં. તો એ જ પ્રમાણે આમનું સોલ્યુશન આપણે કરવાનું છે, બરોબર. તો ચાલો ફટાફટ આપણે દાખલાની શરૂઆત કરીએ. તો આમાં સૌથી પહેલા તમે જોશો આ કેવી રીતના દાખલો લખવો. ઘણા લોકોને તો દાખલો આવડી જ ગયો છે, પણ કેવી રીતના લખવો એ તમે સમજજો. જો આમાં બે વસ્તુ છે, એક વસ્તુ છે સમાન ન હોય, એક વસ્તુ છે સમાન હોય, બરોબર. તો આને નકાર વાક્ય કહેવાય. ન હોય એવું કીધું છે એટલે નકાર વાક્ય કહેવાય, અને સમાન હોય તેને હકાર વાક્ય કહેવાય. તો કે જ્યારે જે કોઈ નકાર વસ્તુ હોય ને એને આપણે પી ઓફ એ ડેશ અથવા તો પી ઓફ એ બાર અથવા તો પી ઓફ એ નહીંનો યુઝ કરીએ, બરોબર. જ્યારે કોઈ હકાર વસ્તુ હોય ને એને ખાલી આપણે પી ઓફ એ કહીએ, બરોબર. એટલે કે આને આપણે ઘટના એ કહેશું, અને આ જે નકાર વાક્ય હોય એને ઘટના એ બાર કયો, એ ડેશ કયો અથવા તો એ નહીં કયો તો ચાલે, બરોબર. તો જોજો આમાં આપણે સૌથી પહેલી નોટ લખશું કે અહીંયા આપણને કીધું છે કે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આટલી છે. તો એ જ વસ્તુ આપણે લખીએ કે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તે ઘટનાની સંભાવના એને હું આમાં કહી દઉં છું પી ઓફ એ બાર કહી દઉં છું. આપણે એ ડેશ એ બાર અથવા તો એ નહીં કહીએ, બરોબર. તો આ નકાર વાક્ય છે ન હોય એટલે એને હું એ બાર કહી દઉં છું, બરોબર. આને તમે એ ડેશ લખી શકો અથવા તો એ નહીં પણ સાથે સાથે લખી શકો, અને એ બાર લખવું હોય તોય લખી શકો. તો મેં આમાં એ બાર લખ્યું છે, કોઈ પણ વસ્તુ તમે લખી શકો, બધું સાચું જ થાય હો. તો એ બાર થાય તો તેની સંભાવના અહીંયા હું કહી દઉં કે પી ઓફ એ બાર બરાબર આપણને એની સંભાવના આંકડો જ આપી દીધો છે. કેટલો કીધો છે? તો કે 0.992 છે, આંકડો જ કહી દીધો છે. તો લખી દઉં કે 0.992 છે. હવે આ વસ્તુ જે છે ને 0.992 આટલી વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તે આંકડો આપણને કહી જ દીધો છે. તો ચાલો એનો કલર જ ચેન્જીસ કરી દો એટલે તમે જ્યારે પીડીએફમાંથી વાંચો ત્યારે ફટ કરતું તમને લાઇટ થઈ જાય કે હા આપી દીધું છે આપણને રકમમાં. ચાલો હવે બીજી વસ્તુ આપણને ખબર છે કે આમાં બે ઘટના છે, બરોબર. આ ઘટના છે સમાન હોય, આ એની પૂરક ઘટના છે સમાન ન હોય. તો ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? એક થાય. તો જોજો હવે આપણને ખબર છે કોઈ ઘટના એટલે પી ઓફ એ અને તે ઘટનાની પૂરક ઘટના એટલે કે પી ઓફ એ બાર, આ બંનેનો સરવાળો કેટલો થાય? એક થાય. હવે આ પર્ટિક્યુલર દાખલાની અંદર આપણને એ બારની કિંમત આપેલી છે, તો આપણે પી ઓફ એની કિંમત શોધવાની થાય. પી ઓફ એની કિંમત શોધવાની થાય, અને પી ઓફ એ એટલે કે જન્મદિવસ સમાન હોય તેની સંભાવના, બરોબર. તો આમાં પર્ટિક્યુલર આપણે એ વસ્તુ લખવી પડે. જો આટલું તો લખ્યું, પરંતુ ઉપર આપણે સૌથી પહેલાં એ પણ લખવું જરૂરી છે કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના પી ઓફ એ છે. તો એ વસ્તુ આપણે આગળ લખી દઈએ કે ધારો કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. જો ઉપરથી જોઈને જ લખશું રકમમાં, બરોબર.
જન્મ દિવસ એકદમ પર્ટિક્યુલર રસવાઈ દીર્ઘાઈ નહીં બને તો ભૂલ આપણે કરવી નથી, બરોબર. જન્મ દિવસ સમાન હોય તે ઘટનાની સંભાવના પી ઓફ એ થાય. કેટલી થાય? પી ઓફ એ છે હકાર વાક્યની પી ઓફ એ, પી ઓફ એ નકાર વાક્યની પી ઓફ એ બાર. એવી જ રીતના આપણે લખેલું છે. હવે જોજો આમાં આપણે પી ઓફ એ શોધવું છે તો અહીંયા પી ઓફ એને કરતા બનાવવા પડે, એટલે આ જે વસ્તુ છે એને હું બરાબરની સામે લઈ જઈશ, બરોબર. એટલે પી ઓફ એ આ બાજુ રહીએ બરાબર 1 માઇનસ પી ઓફ એ બાર, એટલે કે એ બાર છે અહીંયા પ્લસ છે તો સામે લઈ ગયો તો શું થઈ ગયું? માઇનસ થઈ ગયું. બહુ સરળ, બહુ સહેલું. હવે પી ઓફ એ એમને રાખો. જો આ દાખલાનો કી પોઈન્ટ હવે આવશો, પી ઓફ એ એમને રાખો, એક એમને લખો, માઇનસ કરીને પી ઓફ એ બારની વેલ્યુ 0.992 છે અને લખું 0.992 આ લખો. આનો જવાબ જે આવે એ દાખલાનો જવાબ. કી પોઈન્ટ શું આ દાખલાનો? તો કે ઘણા વિદ્યાર્થીઓને એકમાંથી 0.992 બાદ કરતા જ નથી આવડતા, બરોબર. એ જ આ દાખલાનો કી પોઈન્ટ છે. ખરેખર બાદ કરતા નથી આવડતા, હું ખોટું નથી કહેતો, બરોબર. જો તમને આવડતા હોય તો તમે જાતે ટ્રાય કરો, અને જો તમને બાદ કરતા આવડે છે તો તમે હોશિયાર 10% વિદ્યાર્થીઓમાંના છો. 90%ને આવડતા નથી બાદ કરતા. જો નથી આવડતા તોય ચિંતા નથી કરવાની, બરોબર. શીખી લ્યો અને 10% હોશિયારમાં સામેલ થઈ જાઓ, બરોબર. જો પહેલાં શું કરવાનું? એકમાંથી આટલી વસ્તુ બાદ કરવાની છે તો જો એકને આવી રીતના લખવું, એક પછી લખું પોઈન્ટ, અને અહીંયા જેટલા જીરોની આપણને આગળ જરૂર પડશે, બરોબર, એટલા જીરો આપણે એડ કરી દેશું. હવે આ શું છે? 0.992 તો જીરો લખું, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ અને 992 મેં લખ્યા. હવે ઉપર અહીંયા જેટલા આંકડા ખાલી છે ત્યાં મેં શું કરી દીધું? જીરો મૂકી દીધા. બાદ બાકી કરવાની છે. હવે જેમ આપણે સાદી બાદ બાકી કરીએ એમ સાદી બાદ બાકી કરવાની. જો સૌથી છેલ્લા જીરોમાં 10 આવે, હવે એની આગળ જેટલા જીરો હોય ને એમાં 999 આવતા જાય, અને એના પછીની આ જીરો પૂરા થઈને પછી જે સંખ્યા આવે એમાં એકનો ઘટાડો કરી દેવાનો, બરોબર. એટલે ત્યાં સુધી આપણે 9 લખવાના. તો જો છેલ્લા જીરોમાં 10 લખ્યું, હવે આમાં 9, આમાંય 9, અને આમાં એકમાંથી હવે આમાં એક ઘટાડો કરવાનો. એટલે ઘટાડો કરો છો તો એકમાં એક જાય એટલે કેટલા થાય? 0. એકમાં એકનો ઘટાડો કરો 0. 2 હોય તો 2માં એકનો ઘટાડો કરવાનો, 3 હોય તો 3માં એકનો ઘટાડો કરવાનો. ઘટાડો કરવાનો છે એક આંકડાનો. ડન? ઓકે. હવે જુઓ 10 માંથી 2 જાય તો કેટલા આવે? 8. પછી 9 માંથી 9 જાય તો કેટલા આવે? 0. એમના પછી આ 9 માંથી 9 જાય તો કેટલા આવે? 0. પોઈન્ટની નીચે પોઈન્ટ, અને 0 માંથી 0 જાય તો કેટલા આવે? 0. લાવ શરમ કરો, બાદ બાકી શીખવાડવી પડે છે, બરોબર. પણ ન આવડતી હોય તો અત્યારે શરમાવાનું નથી, બરોબર. તો અત્યારે શરમાશું, નહીં શીખીએ તો એક્ઝામમાં ખોટું પડશે, તો માર્ક ઓછા આવશે, અને માર્ક ઓછા આવે ને શરમાવું એના કરતાં અત્યારે શરમાઈને શીખી લેવું સારું. નથી આવડતું, શીખી લીધું બસ. તો કોઈ આપણે માયને નથી રાખતું પહેલા આવડતું હતું કે નહોતું આવડતું, અત્યારે આવડી ગયું ને એટલે ડન, બરોબર. ચાલો તો શું જવાબ આવ્યો આનો? 0.08 0.008. આ રફ વર્ક છે એને સાઈડમાં રાખું છું અને આ પીડીએફમાં રાખી સજ, બરોબર. ઘણા નથી આવડતું તો એને ફાયદો થશે, કામ આવશે. આપણો ઉદ્દેશ્ય એક્ઝામમાં સારા માર્ક આવે એ છે. તો પી ઓફ એ આપણને મળ્યો, કેટલો મળે? 0.008. આ પી ઓફ એ આપણને મળ્યો. હવે આની ઉપર કરી દઉં બોક્સ. ઓમ જોવા જાઉં તો અહીંયા દાખલો પૂરો થઈ જાય, પરંતુ આપણે એક પાછળ લીટી ફરજિયાત લખશું જ, બરોબર. અહીંયા લખ્યું છે કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો એ જ વસ્તુ લખશું કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના આટલી છે, બરોબર. બેઠે બેઠી વસ્તુ આપણે તે લખશું. એટલે હું લખું છું, ચાલો કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 છે. કેટલી હતી? જોવો 0.008
છે. એટલે એ વસ્તુ જ મેં અહીંયા લખી દીધી. તો અહીંયા આપણો 7મા નંબરનો દાખલો પણ થઈ જાય છે સરસ રીતના પૂરો. આશા રાખું છું કે તમને વામજા એજ્યુકેશનના વિડીયોમાં પ્રોપર ક્વોલિટી મળે છે. પછી તે ભણાવવાની ક્વોલિટી હોય ને વિડીયોની ક્વોલિટી હોય. આ પાછળ તમને જે બ્લેક કલરની વસ્તુ દેખાય છે ને ડિજિટલ બોર્ડ જ છે, પરંતુ એના કરતાં હું આ રીતના આ ફોર્મમાં વિડીયો બનાવું છું. એનું એકમાત્ર કારણ છે કે જો હું નાનામાં નાનું માની લ્યો ટપકું કરું તો એ ટપકુંય તમને વ્યવસ્થિત રીતના દેખાય, અને એના સિવાય આપણી જે સરસ મજાની PDF નોટ બની હોય એ PDF નોટ તમને ફ્રીમાં પ્રોવાઈડ થાય અને તમને કામ આવે. એ ઉદ્દેશ્ય છે, અને એકદમ સારું એજ્યુકેશન, એકદમ સારું શિક્ષણ મળે. બરોબર, એ જ ઉદ્દેશ્ય છે. તો સરસ રીતના તમે ભણો. બરોબર, મારું કામ છે તમને ભણાવવાનું, એ હું દાનતથી કરીશ અને સમયસર પૂરું કરીશ. ભલે થોડાક વધારે સારા ક્વોલિટીમાં આપણે વિડીયો બનાવતા હોય તો બીજા કરતાં આપણે વિડીયો મૂકવામાં થોડીક વાર લાગે. બરોબર, પરંતુ આપણે ક્વોલિટી બેસ્ટ દેવી છે એટલા માટે. પરંતુ સમયસર કોર્સ પૂરો થઈ જશે. ડન, ઓકે. અને બીજી વસ્તુ કે તમારે ચોક્કસથી જો કોર્સ ખરીદવો હોય તો તમે સારો કોર્સ નજીવી કિંમતે ખરીદી શકો છો. ગામમાં જેટલી કિંમતો છે ને એનાથી 50% કિંમતે આપણી કોર્સમાં કિંમત નથી. ચોક્કસથી તમે ટ્રાય કરો. કદાચ એનાથી ડબલ કિંમત હોય ને તોય વર્થ ઇટ કોર્સ છે. બરાબર, તો ચોક્કસથી તમે કોર્સ ખરીદી શકો છો એપ્લિકેશનમાં. અને તમારે આની PDF ફાઇલ ને વગેરે વસ્તુ ડાઉનલોડ કરવી હોય તો તમામ વિદ્યાર્થીઓ વામજા એજ્યુકેશન એપ્લિકેશન ચોક્કસથી ડાઉનલોડ રાખજો જ. બરાબર, તેની અંદર ઘણી બધી વસ્તુ ફ્રીમાં પણ અવેલેબલ છે. આ ફ્રી કોર્સ સેક્શન જ આખું તમારા માટે છે. સ્ટડી મટીરિયલમાં ટેક્સ્ટ બુક છે, અન્ય મટીરિયલ આપણે મૂકશું. આમાંથી વોટ્સઅપ લિંકમાં તમે ચોક્કસથી અત્યારે જોડાઈ જાઓ. એમાં પાછલા વર્ષના પેપર તમે મેળવી શકશો. તો આ 4 વસ્તુ એકદમ ફ્રીમાં તમામ વિદ્યાર્થીઓ માટે છે. તો ચોક્કસથી તમે એક્સેસ તેમનો કરી શકો છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો આવજો, બાય બાય, ધન્યવાદ. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાની કોમેન્ટ કરજો. ધન્યવાદ.